વિક્રમ સંવંત 2082 માગસર સુદ આઠમ તારીખ 28/11/2025 શુક્રવાર. વાલા ભક્તો, આવતીકાલે પવિત્ર હરિજયંતિનો દિવસ છે. આપણે સૌ કોઈ પ્રતિમાસે આવતી હરિજયંતિનું વ્રત ખૂબ ભાવથી મહિમાથી કરીએ છીએ. એમ આ વ્રત ખૂબ જ ભાવથી મહિમાથી કરવું. આજે આપણી સભામાં શ્રી સ્વામિનારાયણ આશ્રમ આયોજિત અલૌકિક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના પવિત્ર પ્રસંગમાં પધારેલા પરમ પૂજ્ય સાધુતાની મૂર્તિ એવા લક્ષ્મીપ્રસાદ સ્વામી બગસરાથી પધાર્યા છે. એવા વેડ મંદિરથી પરમ પૂજ્ય હરિનારાયણદાસ સ્વામી આદિક સંતો પધાર્યા છે. આપણને તો ઘેર બેઠા ગંગા મહારાજના આવા પવિત્ર જંગમ તીર્થોના દર્શન આપણને ઘેર બેઠા થાય ને, એ આપણા જીવનની સાધનાની સફળતા કહેવાય. કારણ કે ભારત દેશમાં આદિ અનાદિથી આપણા મહાપુરુષો યા તો આપણા ગ્રંથકારો કે ગ્રંથો એ પોકારીને આપણને સૌ કોઈને કહેતા આવ્યા છે કે મોક્ષના માર્ગમાં તો આવા ભગવાનના ભાગવત સત્પુરુષ એનું દર્શન એ જ કાફી છે. ઘણા બધા આપણા ભારત દેશમાં એવા ઇતિહાસો છે. કેવળ ને કેવળ સંત દર્શન યા તો સંત રજના સ્પર્શથી કંઈક અધમ આત્માઓ એ પણ મુક્ત સ્થિતિને પામ્યા, એવા ઘણા બધા ઇતિહાસો ગ્રંથો છે. માટે આજે આપણું એવું મહાપરમ ભાગ્ય છે કે આવા ભગવાનના મહાપરમ ભાગવત સત્પુરુષોના આપણે સૌ કોઈને દર્શન થયા છે ઘેર બેઠા. સ્વામીનો આપણે ખૂબ જ શબ્દ પુષ્પથી અને ફરીને પણ તાલીના પુષ્પથી અભિવાદન કરી અને ભાવથી નમસ્કાર કરીએ. આપણી કથા ચાલી રહી છે શ્રી હરિચરિતામૃત ગ્રંથના 24મા પૂરના 7મા તરંગમાં આપણે થોડુંક સ્નાન કર્યું હતું. 8મા તરંગમાં આપણે આજે પ્રવેશ કરવો છે. લોયાનું 6ઠું વચનામૃત સિદ્ધાનંદ સ્વામી પોતાની કલમે આપણને સહુ કોઈને બતાવી અને હૃદયમાં પ્રકાશ પાથરીને યુગોને કાળાંતરથી ને કલ્પોથી અંદર રહેલો અજ્ઞાનરૂપી અંધકાર એને દૂર કરવા માટે આ મહાપુરુષોએ ભારતીય સમગ્ર માનવ સમાજ ઉપર બહુ જ મહા મોટો ઉપકાર કર્યો છે. ભગવાન સ્વામિનારાયણે તો આપણે સહુ કોઈને વક્તા પદે રહીને પવિત્ર સદવિચારો તો આપ્યા જ છે, પરંતુ એને ગ્રંથિત જો મહાપુરુષે ન કર્યા હોત તો હું ને તમે આ પ્રસાદથી વંચિત હોત. અને એ સદવિચાર આપણે ક્યાં પ્રાપ્ત કરવા જાય? ભગવાનને આ મોટી કૃપા છે. માટે આપણા મતાંતરો, આપણી બુદ્ધિ કૌશલ્યતા, જે કંઈ આપણામાં રહેલું, જેને કહેવાય ના દુનિયાની દૃષ્ટિએ કે ચાલાકી, પણ આને એક બાજુ મૂકી દઈ એને ધરતીમાં આપણે ધરબી દઈએ અને દાટી દઈએ અને કોમળ હૃદયથી, મૃદુલ હૃદયથી ભગવાનને, ભગવાનના મોટા પુરુષોના આપણા કલ્યાણકારી આ સદવિચારોને અમૃત બિંદુઓનું હું ને તમે અખંડ પાન કરતા રહીએ, એનું આપણે આચમન કરતા રહીએ. કારણ કે અમૃત કરતાં પણ અધિક છે આ. એવું જેને અનુભવેલું છે એ મુક્તાનંદ સ્વામી એવું કહે છે, અમૃત પેયતી મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રહી. એને પીધેલું છે અમૃત.
ગુરુ રામાનંદ સ્વામી જ્યારે પોતાના શિષ્ય વર્ગને સાધુતાના સદવિચારો આપતા ને જ્યારે સત્સંગ કરાવતા ને કથા વાર્તા કરતા, એ પિયુષ એને પીધેલું છે કે ભારત દેશમાં આવા મહાપુરુષો ભગવત ઈચ્છાથી જ્યારે પ્રગટ થતા હોય છે, ત્યારે એ શાસ્ત્રમાં રહેલું બધું જે કંઈ તત્વ છે એનું ખૂબ જ મનોમંથન કરી, ચિંતન કરી અને અર્ક રૂપે આપણને એ અમૃતના રૂપમાં ફેરવી અને મહા અમૃત મને તમને એ મહાપુરુષો પાતા હોય છે. ભાગ્યશાળી આત્મા અને જેને ખરેખરી મોક્ષની ભૂખ હોય તે આત્માઓ આ અમૃત પી શકતા હોય છે. બાકી તો મહારાજે અંત્યના 39ના વચનામૃતમાં એક વાત આના સંદર્ભે આપણે બતાવી છે કે મહારાજ કે ખીર જેવું ભોજન કોઈ નહીં, ખીર જેવું કોઈ સ્વાદિષ્ટ અને પોષક ભોજન નહીં. મહારાજ કે શ્વાનના પેટમાં ન રહે, એ ખાય ને તો એનું વમન થઈ જાય. અને માણસ જો એ ખીરનું ભોજન કરે ને તો રગ રગમાં પ્રવર્તે અને મહારાજ કે એને અતિશય સુખ થાય. એમ આ વાત મહારાજ એમ કહે છે કે શ્વાન જેવો જે આત્મા હોય એને તો નહીં પચે. અને પ્રથમના 18માં પણ મહારાજ એ વાત બતાવી છે કે જે કાંઈક વિવેકી હશે અને ભગવાનનો ભક્ત હશે એને આ વાત સમજાય છે, એનું અમલીકરણ કરશે, એને સ્વીકૃતિ આપશે. પશુને પાડે વર્તતો હશે એને મહારાજ કે અમૃત જેવી વાત પણ એને તો કડવી ઝેર જેવી લાગશે. કેમ કે મનુષ્ય નથી. મહારાજ એવું લખ્યું, પશુને પાડે વર્તતો હોય એને એ મનુષ્ય નથી. માણસ જો હોય મનુષ્ય તો એ વાત એને ખરેખરી પચે. વિચારીએ આપણે મનુષ્ય, ભક્ત, પશુ, પક્ષી, માનવ, દાનવ, ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે જ્યારે પરમાત્મા કૃપા કરીને પોતાના અતિશય પોતાને જે વાલા હોય એ મુક્ત આપણને જ્યારે આપે ઠાકોરજી, ત્યારે મહારાજ એવું કહેતા કે તમારી ચાલાકી મૂકજો, નાલાયકી મૂકજો, ચાલાકી મૂકજો, નાલાયકી મૂકજો અને નમ્ર થઈ અને એની પાસે જે તત્વ પ્રાપ્ત કરવાનું હોય તે તત્વ તમે પ્રાપ્ત કરી અને જન્મ મરણથી મુક્તિ પ્રાપ્ત કરવા માટેનું સાધન કરી લેજો. આ અવસર ફરીને નહીં મળે. બ્રહ્માનંદ સ્વામી લખ્યું છું, હે અવસર આવ્યો રે કે તમને ભજવાનો, તનની ઉપાધિ રે કે તજવાનો, કે અવસર આવ્યો રે કે તમને ભજવાનો. આવું લખ્યું છે. અવસર છે. ઘણું બધું સાહિત્ય એમાં આપણા પરમહંસોએ પરમાત્માએ આપણને મુક્ત થવા માટેનો જે અવસર કહેતા સમય આપ્યો છે એનું મૂલ્ય મહાપુરુષો સમજતા હતા ને એટલે એને સમજાયું છે. આરે ચોકડિયું અમૃત લાભનું, વારે વારે નહીં મળનારું સત્સંગ કીજીએ. આવું બધું લખ્યું છે મહાપુરુષોએ. હા, એને એક એક ક્ષણની કિંમત હતી. જે ક્ષણે પરમાત્માનું દર્શન થયું, જે ક્ષણે ભગવાનના આવા મહાપુરુષોનું દર્શન થયું, જે ક્ષણે આવા મહાપુરુષોના
હૃદય કમળમાંથી જ્યારે અમૃત બહાર આવ્યું અને એનું જો મેન તમે છીપની જેમ ઉછળીને અધરાધર જો ઝીલી લીધું તો એમાં અતિશય અમૂલ્ય કિંમતનો એવો સાચો મોતી બને. શબ્દ તો એના જ છે. રામાનંદ સ્વામી સદુપદેશ આપતા, શબ્દ તો બધા માટે એક જ હતો, ભાવ એક જ હતો, મહિમા એક જ હતો. કોઈ વિષમતા તો હતી નહીં, દૃષ્ટિમાં કે વિચારોમાં કે ઉપદેશમાં કે શબ્દમાં સમાનતા હતી. પરંતુ જે છીપોએ નક્ષત્ર સારા શ્રેષ્ઠ નક્ષત્રમાં વર્ષતા છે બુંદતા મહાપુરુષોના અમૃતના, એને ઝીલી લીધા. કેમ કે એને ખબર હતી કે આ સ્વાંતક નક્ષત્રના બંધ છે અને એમાં મહા અતિ કિંમતી મોતી બન્યા. અને કોઈ ના સમજી શક્યા ને પૃથ્વી કે જળ સાથે અથડાયા પછી લીધા તો એમાં ફટક્યા મોતી થયા. હું તમે જાણી છે રઘુનાથને મેઘજીતની કથા નથી જાણતા? જાણી છે આપણે. અમૃત પાનારો તો પુરુષ એક જ હતો, હૃદય એક જ હતું, ભાવ તો એક જ હતો. એમાં કોઈ વિષમતા તો હતી નહીં કે મુક્તાનંદને સારું ઘાટું અમૃત પાવું અને રઘુનાથને પાતળું પાતળું પાવું, એવું તો કાંઈ હતું નહીં. પરંતુ મહાત્મ્ય આપણે કેવું સમજી શકીએ છીએ, મળેલ મુક્ત પુરુષનું, મળેલ પરમાત્માનું, મળેલ સમયનું કેટલું મૂલ્ય સમજી શકીએ છીએ. એના ઉપર મારા અને તમારા સંસ્કારોનો આધાર હશે અને સંસ્કારના આધારે અંદરની સૃષ્ટિ મારી તમારી દેવી કિલ્લર થઈ છે, ચોખ્ખી થઈ છે. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે જ્યારે મેં કૃપા કરી છે તમારા ઉપર અને આવા જ્યારે મારા મુક્ત પુરુષ જે મારી મૂર્તિનું સુખ મૂકીને એક આંખનું મટકું મારું હોય તોય પણ એને અતિશય વસમું લાગતું હોય અને ક્ષણ માત્ર મારી મૂર્તિનું વિસ્મરણ એ કરતા ન હોય, અખંડ મારી મૂર્તિમાં રચા પૈચા રહેતા હોય, જેમ દૂધમાં સુગર ભળી અને રહેતી હોય ત્યાં જીવ મિસરી પય માહી ભળી, એમ પુરુષોત્તમ રૂપ થઈ અને જે ભગવાન પુરુષોત્તમનું સુખ લેતા હોય એ મહારાજ કે મારી આજ્ઞાએ કરીને આ ધરતીમાં તમારા માટે આવે, પ્રગટ થાય. મોટા પુરુષ છે ને એનો જન્મ ન હોય, જન્મ એનો હોય જે કર્માધીન હોય, એનો જન્મ હોય. આ કર્માધીન નથી, આજ્ઞાધીન છે. ભગવાન પુરુષોત્તમ નારાયણની આજ્ઞાએ કરીને આપણા જેવા ભૂલા પડેલા આત્માઓ એને ખોડી ખોડી અને ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણ સુધી પહોંચાડવા માટેની સેવા માટે આવેલા મહાપુરુષો હોય છે. મહારાજ કે એની પાસે તમે ચાલાકી ન કરતા, નાલાયકી ન રાખતા, એની પાસે સરળ થઈ જાઓ. આ લોકોની મોટા મોભા બોલજો, એલા તમે ગમે તેવા ચાહે એવા મોટા હોય ને, જો ઠાકોરજી અને ઠાકોરજીને એવા અનાદિ મુક્ત પુરુષ, એની જેવી મોટપ કોઈની નથી, હોય જ ના શકે. પછી મારા જેવા કોઈ આ લોકની મોટપ માની લીધી હોય એ તો એનો પ્રાઇવેટ ધર્મ છે, એ માનતો હોય. બાકી તો અધર્મ કહેવાય, ધર્મ ન કહેવાય એને. પણ માની લીધું હોય તો માની લીધું હોય, બેચારે શું થાય હવે, એની અજ્ઞાનતાએ આવું કંઈક મોરું પહેરાવી દીધું હોય. હકીકતમાં આવા મહારાજના મુક્ત પુરુષ હોય ને
એના દાસ થઈને, એની ચરણ રજ થઈને હું તમે રહીએ ને, એના જેવી તો કોઈ બ્રહ્માંડમાં મોટી મોટપ જ નથી. આપણને સમજાય કે ના સમજાય પછીની વાત છે. માટે વિચારીએ, ભગવાન સહજાનંદ સ્વામી લોયામાં સુરાબાપુના દરબારમાં કડવા લીમતરુ નીચે મીઠી મીઠી અમૃત જેવી વાતો મારા અને તમારા આત્માના કલ્યાણ માટે પ્રભુ કરી રહ્યા છે. ચાલો તેમાં આપણે પ્રવેશ કરવો છે. પૂર 24મો તરંગ 8મો, લોયાનું છઠ્ઠું વચનાવત. ચાલો આપણો 7મામાં લોયાના એ વચનાવત છઠ્ઠાના 1-2 પ્રશ્નો આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો હતો. દેહાભિમાની અને વ્યવહારમાં આસક્તિવાળાનો સંગ ન કરવો. કેટલી અદ્ભુત વાતો બતાવે છે. જ્ઞાન ભૂમિકા ગમે તેટલી શ્રેષ્ઠ ઉત્તમ હોય, વાક્ચાતુર્ય ગમે તેવું હોય, અને અલંકારિક ભાષામાં ગમે તેવું પીરસી શકાતું હોય, પણ દેહ અભિમાન છે, વ્યવહારમાં આસક્તિ છે, મહારાજ કે સંગ મત કરો. કેમ? તો જેનો સંગ કરશો એના સંબંધે કરીને એના ગુણ મારે તમારે નહીં જોતા હોય ને, તો એ આપણા પાત્રમાં ઠલવાવાના. સમુદ્ર ઈચ્છે છે કે બધી નદીઓ મારામાં ઠલવાય? એ તો એક કુદરતીનું પ્રેમ છે. અને પૃથ્વીની આપણે કહીએ તો કૃપા. કેમ કે આકાશમાંથી પડેલું જળ પૃથ્વી સંગ્રહની સમુદ્રને આપી દે. બતાવે છે આપણને મા ધરતીએ કે પરમાત્માએ તમને જે કાંઈ આપ્યું હોય તો પરમાત્માને આપી દો. આ પૃથ્વી જળ છે ને, એ સંગ્રહ જ નહીં, તમારે બધું સમુદ્રને આપી દે. તો સમુદ્ર ચાહતો નથી કે બધી જ નદીઓ જળ મને આપે, મારામાં ઠલવાય. એ તો ચાહતો નથી. હાલો, કદાચ ઠલવાય છે તો એ સમુદ્રમાં નદીઓના બધા જળ ઠલવાય છે ને, તો એ સમુદ્રને એનો કોઈ હરખ નથી. મને તમને 2 ફદિયા મળે ને તો આપણે ફોલી મર્યું. થોડુંક સુખ મળે ને કોઈ માન સન્માન આપણું આપે ને વખાણ કરે ને, તો એવા ફોલી મરી સારું હતા. તો આપણે કેડિયા નથી પડતા પહેરતા, ને તો કાહું તૂટવા માંડે આપણે. સમુદ્ર નહીં ફૂલાય. બતાવે છે પરમાત્મા તમારા ઉપર કૃપા ઠલવે, કોઈ સદગુરુ તમારા ઉપર કૃપા ઠલવે. છલકાતા નહીં મારા બાપ, અને ખાલી પણ મત થાઓ, ભર્યા રહો. મહિમાથી ભેરા રહો, મહાત્મ્યથી ભેરા રહો, સાધુતાથી ભેરા રહો, ભક્તપણાથી ભેરા રહો, ગુણોથી ભેરા રહો. ખાલી મત થાઓ. ખાબોચિયાની છે એમ. ખાબોચિયું ઘડીકમાં સલગાઈ જાય ને ઘડીકમાં પાછું ખાલી થઈ જાય, ઉકાઈ જાય. સમુદ્ર જેવા વિશાળ બનો ભક્ત. કેમ? મહારાજ કે તમે મારા છો. તમે કે હાલી મોવાલીના કોઈને નથી. જો તમે મારા છો. અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ એમ કહે છે કે તમે પેલા મારા છો. કે તો બનો વિશાળ, સમુદ્ર જેવા અગાધ ઊંડાણ ભર્યા, અને ગુણો સંગ્રહ. પણ સલકાશો નહીં ગુણથી પાછા. એટલે આપણામાં ગમે તેટલા ગુણ હોય ને, ત્યાગ વૈરાગના, તો મારા બાપ, હું ઘણી વાર કહું છું ને કે જમણો હાથ માળા ફેરવો તો તમારા ડાબા હાથને ખબર જ ન પડવી જોઈએ, ગંધ જ ન આવી પડે. વાહ વાહ! આજે તો આપણે ઘેર બેઠા કેવા બધા પરમહંસોના દર્શન થઈ રહ્યા છે. ત્યારે આજ મહારાજની મોટી કૃપા કહેવાય. બોલો લો. અને બધા જો અમારે દિવ્ય સ્વામી, વાહ વાહ, જય હો, જય હો.
શું વાત ચાલે છે આપણી? ગુણોથી ભર્યા રહો, છલકાવો મત, અને ખાલી પણ મત થાઓ. મહિમા, ગુણ, ભગવાનના ભક્તનો મહાત્મય, મહારાજે આપેલા ગુણ, એલા આપણે તો હાવ ભિખારી છીએ. હું તો મારી જાતનો ઘણી વખત વિચાર કરું કે ઠાકોરજી 11 વર્ષની ઉંમરે ત્યાગને વૈરાગ્ય એના જે અતિશય કિંમતી ગુણો, કે જે ગુણો ગમે તેવો વિકારવાન આત્મા હોય ને તો એ ગુણ એને નિર્વિકાર કરી નાખે. આ એવા પ્રભાવશાળી ગુણો પરમાત્માએ એક અલ્પ આજ્ઞા જેવા જીવને આપ્યા હોય તે ઠાકોરજીની કેટલી કૃપા કહેવાય. અને ત્યારે આ ચીકણી ધરતીમાંથી એ આત્મા છે ને ઉખડી શકે. બાકી તો આ એવી ચિકાસવાળી ધરતી છે ને તો મારા બાપ એમાંથી છે ને જીવ ઉખડી ન શકે. મધ્યનું 32મું વચનાવૃત્તિ એમ કહેશે. થોર અને વડના ઝાડ જેવો સંબંધ છે કુટુંબીનો, આ જગતનો. નાના હતા ને ત્યારે સોલો ખેતર સવારવા જતા ને ત્યાં ડમરો થતો, ઘાસ થતું, એવું આવડું થાય ડમરો, અને બ્લુ કલરના ઝીણા ઝીણા એના ફૂલ હોય, નકરું પાણી જ ભર્યું હોય એમાં. તે ઉપાડી તો એના મૂળિયા ઉપર જ હોય, બોથાલો બહુ ઊંડા ન હોય, એટલે કંઈ બહુ બળ ન કરવું પડે. આમ કરો એટલે નીકળી જાય. તે લઈને પછી આમ નાખી બહાર, ટોપલા ભરીને બહાર, ફાંટું ભરીને તારે અહીંયા બધે બહાર જ્યાં નાખ્યા અહીંયા ચોંટી જાય. બોલો, નહીં પાણી પાવાનું કશું જ નહીં હો, આ ચોંટી જાય. બીજા દિવસે આવો તમારા એ દાંત કાઢતા હોય આપણા, તમારે ગમે તેમ ઉપાડીને નાખો ને. બાકી અમારામાં બદલાવ આવે તમને કહેજો. તમે આવી ચીકણી આ ધરતી, અને આ ધરતીમાં પરમાત્માએ મૂકેલું રાસાયણિક એટલે પંચ વિષય, એટલી ચિકાસવાળું આ બધું. અને એમાંથી જ્યારે મને ને તમને મુક્તિ પ્રાપ્ત થાય એ ભગવાન પુરુષોત્તમ નારાયણના ગુણનો પ્રભાવ ને એનો પ્રકાશ છે. હવે એ ત્યાગ વૈરાગ મહારાજે આપ્યા તે હૃદયમાં આપણે સૌ કોઈએ ભરવા પડે, અને ભર્યા પછી એનાથી છલકાવું ના જોઈ અને એનાથી ખાલી પણ ન થવું પડે. સમુદ્ર ન તો છલકાય, સમુદ્ર ન તો ખાલી થાય. બાકી આપણે જોઈએ છીએ અહો રાત્રિ 24 કલાક કેટલી આ પૃથ્વી ઉપર મોટી મોટી નદીઓ છે. રાહો રાત્રિ ઠલવાયા કરે. એક ચોખા જેટલોય પણ સમુદ્ર છલકાય નહીં અને ખાલી પણ ન થાય. નતર વડવાનળ અગ્નિ સમુદ્રનું પાણી પી અને વરાળ રૂપે આકાશમાં ફેંકે અને મેઘ લાવીને વૃષ્ટિ કરે, એને અમૃત જેવું જળ બનાવીને, પણ સમુદ્રમાંથી જળ એક ચોખા જેટલું ઓછું ન થાય. આ વાત બધી એમ છે, મારી વાત કહેવાની એ છે કે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે દેહાભિમાન અને વ્યવહારમાં આસક્તિ છે એનો સંગ ન કરો. કેમ કે મેં તમને આવો કિંમતી અવસર આપ્યો છે, આવો સત્સંગ આપ્યો છે. મેં બહુ મહેનત કરીશ મહારાજ કે આ સત્સંગ કંઈ ગુરુ રામાનંદ સ્વામી મને ગાદી આપી અને પછી એમનામ કંઈ થોડો કંઈ પડ્યો વિકસી ગયો છે એવું નહીં માનતા. મહારાજ કે બહુ મહેનત કરીશ મેં. જુઓ ને મહારાજ વન વિચરણ તો ખરું જ, પણ સત્સંગ વિચરણ કેટલું કર્યું છે સત્સંગ વિચરણ, કેટલો પુરુષાર્થ કર્યો છે. ભલે છે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ પૂર્ણ કામ, પણ આ લોકની દ્રષ્ટિએ હું તમે જો થોડુંક જોવા માટે પ્રયત્ન કરીએ તો માનવ દેહધારીથી તો શક્ય જ નથી આ વિચરણ છે. કેના માટે કર્યું? મહારાજ કે તમારા બધા માટે મેં કર્યું છે. અને એટલા માટે કર્યું છે મહારાજ કે મારામાં રહેલા જે કંઈ કલ્યાણકારી ગુણો છે
એ બધા જ તમારા હૃદયમાં ભરીને મારે તમને સમુદ્ર જેવા બનાવવા છે, ધરતી જેવા ધીરજવાન બનાવવા છે, આકાશ જેવા વિશાળ બનાવવા છે. જો તમને કોઈ સંકુચ નથી બનાવવા મારે. આ મહારાજનો મત છે. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે દેહ અભિમાન મત રાખો, છોડો. દેહ અભિમાન ઓને તમે નહીં છોડી શકીએ તો ગુણ ભગવાનને તો આપવા જ છે. મને તમને અનાદિ મુક્તની સ્થિતિ સુધી પહોંચાડવા. ક્યાંથી? મુમુક્ષુતામાંથી. પ્રથમ મુમુક્ષુ, પછી ભક્ત થયો, પછી એકાંતિક થયો, પછી પરમ એકાંતિક થયો, પછી અનાદિ મુક્તની સ્થિતિ સુધી પહોંચાડ્યો. આજ્ઞા જેવો જીવ એને પૂર્ણિમાના ચંદ્રના પ્રકાશ જેવો બનાવે. આ મહારાજની મારા તમારા માટે શું ભાવના, શું મમતા, શું ભક્તવત્સલપણું. એને કેવળ દેહાભિમાન બધું જ ઉલ્લારીને બારું નાખી દે. મહારાજે કરેલી કૃપા, આપેલા ગુણ, દેહાભિમાન બધું જ ફેંકી દે, અંદર કન્ના કે હાવે ખાલી. પછી તો સરોવર સુકાઈ જાય ને, સરોવર ખાલી થઈ જાય ને, મારા બાપ એવા હંસ પવિત્ર પક્ષીઓ પણ તે સરોવર છોડીને ચાલ્યા જાય. મારા તમારામાં ગુણો ભગવાને આપેલા એ પણ ચાલ્યા જાય, અને ગુણો જાય પછી દુર્ગુણો આવે. અને દુર્ગુણો એવા હઠીલા છે, એ સદગુણ જેવા નથી. બહુ હઠીલા છે દુર્ગુણો, કે એક વાર દુર્ગુણ આપણામાં એક આવ્યો તો એ જાય છે નહીં, પછી ઘર નહીં છોડે. હા, એ દુર્ગુણો છે ને, એ ભાડુતા મકાનમાં રહેનાર જેવા છે. પહેલાંના જમાનામાં બધા આપેલા ભાડાના મકાન, તે આઠાના. આપણે અહીંયા ધાંગધ્રામાં મૂડી મંદિરની ઘણી દુકાનો છે અને મકાનો છે મૂડી મંદિરના. તે વખતે આપણા દાદા ગુરુ હરિનારાયણદાસ સ્વામીએ મૂડી મંદિરની બીજી કોઈ આવક નહીં ને, એટલે એના નિભાવ માટે દુકાનો અને મકાનો બનાવેલા. તે આઠાનું ભાડું, આઠાના કોઈ મકાનના 75 પૈસા. 1,000 રૂપિયાથી એકેય દુકાન કે મકાનનું આજની તારીખે ભાડું નથી. મૂડીથી કોઈ ભાડું લેવા આવે ને વર્ષે, તો એ ભાડાના પૈસા કરતાં બસ ભાડું ઝાઝું થઈ જાય છે. જો મારી વાત કહેવાની એ છે, દુર્ગુણ છે તે ભાડુતા મકાનમાં રહેનારા માલિક જેવા ખાલી ન કરે. માટે વિચારીએ આપણે, દેહ અભિમાન ન રાખીએ, છોડી દઈએ. હું તમે કોણ? પ્રથમનું 14મું થોડુંક વાંચજો, વિચારજો. દાસના લક્ષણ બતાવ્યા ભગવાન સહજાનંદ સ્વામીએ, અને એ દાસત્વપણું આવવું બહુ કઠિન છે. કેનામાં આવે તો મહારાજ કે દેહાભિમાન બિલકુલ ઝીરો કરે તો આવે, વ્યવહાર ઝીરો કરે તો આવે. તો વ્યવહાર કયો? વ્યવહાર એ શબ્દ વ્યવહાર, વાત વ્યવહાર, દૃષ્ટિ વ્યવહાર, સ્પર્શ વ્યવહાર, ગંધ વ્યવહાર, જેની જરૂર નથી મારે ને તમારે. પણ હવે ખબર નહીં, હવે આપણે આ બધા વ્યવહારમાં આસક્તિ બહુ. તે સવારમાં માણસ એને પેપર લઈને બેસી જતો હોય, આખી દુનિયાનો કચરો વાંચે. એટલે આની ક્યાં જરૂર હતી આપણે એને? વ્યવહાર એટલે કેવળ ધન સંપત્તિનો, સંસ્થાનો, ઘરનો, જગતનો, એમ બહુ સીમિત અર્થ ન કરીએ આપણે વ્યવહારનો. વ્યવહાર એટલે જે જરૂર નથી, કોઈ એની એવી કાંઈ ખાસ જરૂર જ નથી, એવી કોઈ પણ ચીજ, વસ્તુ, પદાર્થ, શબ્દ, સ્પર્શ વગેરે વગેરે જે કંઈ પંચ વિષય સંબંધી કોઈ પણ હોય, અને એની અપેક્ષા રાખીએ છીએ આપણે એને જાણવા માટે, એને માણવા માટે, એને મેળવવા માટે,
પ્રયત્ન જે કરીએ છીએ આ વ્યવહાર છે. મહારાજ ના પાડે છે. દેહ અભિમાનીને વ્યવહારમાં આસક્તિવાળો હોય, ગમે તેવો જ્ઞાની હોય તો મહારાજ કે સંગ નહીં કરતા, એનો ગમે તો ધર્મિષ્ઠ હોય તોય નહીં કરતા, એનામાં ગમે તેવો વૈરાગ્ય હોય તોય નહીં કરતા. મહારાજ કે કેમ? તો ગમે ત્યારે એના સંગે કરીને પાસ બેસવાનો આપણને. કેમ? જો આ વાયુ છે ને, પવન, એ અસંગી છે કે નહીં અસંગી? પણ એ પવનને દુર્ગંધ અને સુગંધ આ બંનેનો પાસ લાગે છે. ક્યાંક કોઈ પશુ મરેલું હોય ને એના ઉપરથી પવન જ્યારે પસાર થાય તો તમે જોઈજો માથું ફાટી જાય એવી દુર્ગંધ આવતી હોય છે. અને સરસ મજાના અત્તર કે ફૂલો કે બગીચામાંથી પસાર થતો હોય ત્યારે કેવી સરસ મજાની સુગંધ આવતી હોય છે. વાલા ભક્તો, આજે ભગવાનની આપણા ઉપર બહુ મોટી કૃપા છે ને, તે આવા બધા પરમહંસોના આપણને ઘેર બેઠા દર્શન થયા. તો પરમ પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામીના ચરણમાં વિનંતી કરું કે આપણે થોડોક પ્રભુ પ્રસાદ પીશે, વાણી પ્રસાદ. અને આવા સંતોનો વાણી પ્રસાદ જો આપણે પ્રાપ્ત થાય ને તો મારા તમારા હૃદયમાં જે કાંઈ થોડો ઘણો કંઈ ઓલું કહેવાય ને કે પાણી જતું હોય ને જે નળમાં, પછી ધીમે 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 એમાં ક્ષાર બાંધતો જતો હોય. આથી ક્ષાર બાંધતા ઘણી વખત છે ને એ નળ પાણી પછી બહુ ધીમું ધીમું આવે. જો એમ કોઈ કારણનો ક્ષાર અંદરની પ્લેટમાં જમા થતો હોય ને જામતો હોય તો આવા પરમહંસોના વાણી પ્રસાદના શબ્દથી એક ક્ષાર મારો ને તમારો ધોવાય અને આપણું અંતકરણ છે ને એ પવિત્ર થાય. માટે પૂજ્ય સ્વામીના ચરણમાં પ્રાર્થના કરું કે આમ સહુ કોઈને એવા રૂડા આશીર્વાદ આપો કે જે મેં વાત કરીને એવું સારું દેહાભિમાન નીકળે અને ભગવાનમાં ખૂબ પ્રીતિ થાય, સ્નેહ થાય. સ્વામીના આશીર્વાદ બાદ આપણે લોયાના છઠ્ઠા વચરાવતના આ ભાગમાં પ્રવેશ કરશું. તો પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ધાંગધ્રા સંસ્કાર ધામમાં દિવ્ય સિંહાસનમાં દર્શન આપતા વાલા પળા ઘનશ્યામ મહારાજ, આદિક દેવો, ધાંગધ્રા સંસ્કાર ધામનું સ્થાપન કરનાર એવા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી, સવારમાં આવી અદ્ભુત જે કથા હરિચિત્રામૃત સાગર, કેવો અદ્ભુત ગ્રંથ છે. એ ગ્રંથની તમને બધાને કથા સંભળાવી રહ્યા છે. પૂજ્ય સંતો, વહાલા પાર્ષદો તેમજ વહાલા ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, પૂજ્ય સ્વામીએ બહુ સરસ બધી વાતો કરી. હરિચરિત્રામૃત સાગર ગ્રંથ આધારાનંદ સ્વામી જે મહાપુરુષોએ અનેક જીવાત્માને આ સંસારના બંધનથી, અનેક જીવાત્માને આ અજ્ઞાનરૂપી અંધકારથી, અનેક જીવાત્માને અક્ષરધામ સુધી પહોંચાડવા માટે જે ભગવાન સ્વામિનારાયણ સાથે રહ્યા થકા જે ચરિત્રો જેમણે માણ્યા, એ ચરિત્રોના માધ્યમથી સાથોસાથ ભગવાનનો મહિમા, ભગવાનની મૂર્તિ, એના જે કાંઈ મહારાજ એમને પ્રેરણા કરી બધું ગ્રંથમાં લખ્યું ને આપણને પીરસ્યું છે. અને એ કથા પૂજ્ય સ્વામી આપણને દરરોજ સવારમાં સંભળાવી રહ્યા છે.
લોહિયાના 6ઠ્ઠા વચનામૃતની વાત સરસ સ્વામીએ કરી કે જીવાત્માને અધ્યાભિમાન, આ જન્મનું નહીં જન્મો જન્માંતરનું જે અભિમાન એ આ ભવાટીમાં ભટકાવે છે. સ્વામીજીએ સરસ વાત કરી કે આપણે દરિયા જેવા વિશાળ હૃદય ન થવું, ખાબોચિયા જેવા ન થવું. ખાબોચ્યું તો સુકાઈ જાય, પણ દરિયો ક્યારેય સુકાતો નથી. અને યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ એમની વાતોમાં લખ્યું છે કે આ હૃદયમાં ભગવાનના જે ગુણ, એમના ઐશ્વર્ય, એમનો પ્રતાપ, સામર્થ્ય, આ બધું તેજ ભરવું. અંદર જે કચરો બધો ભર્યો છે ને, કાઢો નીકળે છે ને, જલ્દી ન નીકળે, પણ આ ગુણ ભર્યા કરે એટલે આપોઆપ કચરો નીકળાઈ જવાનો. પણ એ ગુણ ભરશે કોણ? કેવી રીતે ગુણને આપણે ભરીએ? તો આ મહાપુરુષોના મુખામૃતથી એ ભગવાનનો મહિમા, ભગવાનના ગુણ, ઐશ્વર્ય, પ્રતાપ, ચરિત્ર, સામર્થ્ય એ બધું આ પવિત્ર સંતોના મુખ થકી સાંભળીએ ને તો પેલો અજ્ઞાન અવસ્થામાં કચરો ઘરી ગયો છે અંદર. નાના હોય ને ત્યારથી આ તારી માં, તારો બાપ, તારો ભાઈ, કાકો, આ તારું ઘરનું લુગડું, ખેતી વાડી, એ બધું અંદર ઘૂસી ગયું છે. એ બધું કોઈ રીતે જાય એવું નથી. સ્વામીએ વાત કરીને કે મધ્યનું 32મું વચનામૃત, આ કુટુંબનો સંબંધ છે, બધા થોર અને વળ આદિકના ડાળખા જેવો. એકવાર કાપ્યો તો પીળો પીળો પાલવે, પણ આંબો ને લીમડો ક્યારેય એકવાર કાપ્યો પૂરું. પૂજ્ય સ્વામીએ બધી સરસ વાતો કરી. આ અવસર આપણને સજની ટાણું આવ્યું રે હરિવર વરવાનું, એ મોંઘો મનુષ્ય દેહ વારે વારે ન મળે. બહુ સરસ સ્વામીએ બધી આપણા જીવનની લક્ષ્ય બહુ સરસ વાતો, મનની વાતો કરે છે. તમે બધા દરરોજ સાંભળતા હશો. અહીંયા પ્રત્યક્ષ બધા ભક્તો કોઈ ચેનલ દ્વારા સાંભળતા હશે. સ્વામીએ એમના ગુરુજીના માધ્યમથી એ જે કાંઈ ગુણ પ્રાપ્ત કર્યા, એ ગુણની કેવી વાત કરી. આ તો મહાપુરુષોને આપેલા ગુણ છે, આપણામાં કાંઈ નથી. અને વાત એવી જ છે, કંઈક આપણામાં થોડા ઘણા ગુણ હોય ને આપણે ફૂલાય તો કેવું કે કોઈ ભાડે કપડાં લાવ્યા હોય, ભાડા ઘરેણાં લાવ્યા હોય, એ કેટલો ટાઈમ વનાણી સાહેબ, એ તો આપવાના ને પાછા, બાકી તો એમ નામ. એમ આ કોઈ સંતો હોય, ભક્તો હોય, કોઈ મહાપુરુષોમાં જે ગુણ ભગવાનની કૃપાથી, કોઈ મહાપુરુષો એમનું સેવન કરવાથી, એમને પ્રસન્ન કરવાથી એ બધા ગુણ પ્રાપ્ત થતા હોય છે. હર હંમેશ રાજી રહે એવું કરવું. આપણું જીવન એવું હોય કે ભગવાન શ્રી રાજી થાય, મહાપુરુષો રાજી થાય, સાથો જ ભગવત ભક્તો પણ રાજી આવવા જોઈએ કે જેના માધ્યમથી આપણને ગુણ પ્રાપ્ત થયા હોય, ગુણ આવવાના હોય, બધા ગુણ જળવાઈ રહે. હાલા ભક્તો, વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આપણને કેવા આદેશો આપ્યા છે, કેવી વાતો કરી છે, કેવા કીર્તનો, કેવા કાવ્યો રચી આપ્યા છે. સંત કૃપાએ સુખયુપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. સંત કૃપાએ સદમતી જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા, કહો ને પાયમાં કોણ. જે કોઈ સંત હોય, ભક્ત હોય, કોઈ મહાપુરુષો હોય, એમને જે કાંઈ ગુણ પ્રાપ્ત થયા છે, સારા કાંઈ સદગુણ મળ્યા છે, એ ભગવાનની કૃપા તો હોય, પણ મહાપુરુષો એમના રાજીપો, એમની પ્રસન્નતાથી પ્રાપ્ત થાય છે. આવું સ્વામી કહ્યું છે. નિષ્કુળાનંદ સ્વામી તો પોતા એમના અનુભવ
એમને ગુરુ રામાનંદ સ્વામીનો અલગ રાજીપો, રામાનંદ સ્વામીની અલગ કૃપા હતી કે જેના કારણે ભગવાન સ્વામિનારાયણ એમને ભેટો થઈ ગયો. લ્યો, તેવા સંતોને આપણે જોરદાર તાલી નાથી વધાવીએ કે આવા મહાપુરુષો આવ્યા બ્રહ્માંડની અંદર અક્ષરધામમાંથી મુક્તો પધાર્યા. એમણે આ સત્સંગને પોષણ આપ્યું છે. પરંપરા આપણને આવા મહાસંતો મળ્યા છે. સ્વામી એમના ગુરુની વાત કરી, કેવા ગુરુને સેવા, ગુરુને રાજી કર્યા, એના કારણે આ ગુણ પ્રાપ્ત થયા. કે સ્વામી કે આમાં આપણામાં કાંઈ નહોતું, હોય નહીં, પણ એવા મહાપુરુષોની સેવા કરી, રાજીપો, પ્રસન્નતા લીધી, જેના કારણે આ સદ્ગુણો પ્રાપ્ત થયા. તો સરસ સ્વામીનું સંત મંડળ અને અહીંયા વર્ષોથી રહી સ્વામીએ સરસ આ સંસ્કાર ધામની સારી પ્રવૃત્તિ કરી. સામાજિક આધ્યાત્મિક બેયને લેવલ લઈને ચાલે છે. આધ્યાત્મિક મહત્ત્વનું છે, સામાજિક તો થયા જ કરે. આધ્યાત્મિક જીવનથી આવા મંડળના સંતોને સારા ગુણ આપે છે, મંડળના સંતોને એક પોષણ આપે. સાથોસાથ આ તમે જેવા બધા ભક્તોને પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આ સારા સદ્ગુણો પ્રાપ્ત થાય અને આ દેહને અંતે આ લોકમાંથી આપણે વિદાય થઈ ભગવત ધામ સુધી પહોંચાય એવા સરસ મજાના પિયુષ પાય છે. તો આ મહાપુરુષોનો મહિમા સમજી એ બધું જે કાંઈ વાતો કરે જીવનમાં ઉતારવી અને જીવનમાં ચરિતાર્થ કરીએ અને આવા મોટા પુરુષો રાજી થાય એવું આપણે આ દેહ કરીને આપણે કરી લે તો આપણો આલોક અને પરલોક બે સુધરી જાય. એ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ પ્રાર્થના છે બધા ભક્તોને ભાવથી. જય સ્વામિનારાયણ.